નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મધ્યપ્રદેશના રતલામમાં અલોટ નજીક ટ્રેનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। ત્રિવેન્દ્રમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ B1 કોચમાં આગ લાગી હતી। આગને કારણે નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસને અટકાવવામાં આવી। B1 કોચમાં સવાર તમામ મુસાફરો 68 મુસાફરો જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ગાડીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ગાર્ડ, લોકો પાયલોટ, આરપીએફ સ્ટાફ અને રેલવે ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી અને 15 મિનિટમાં B1 કોચ ખાલી કરાવવામાં આવ્યો છે। રતલામના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રેનમાં આગ લાગવાની આ ઘટના ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, પરંતુ તમામ મુસાફરોને બચાવવામાં આવ્યા છે। 68 જેટલા મુસાફરો સવાર હતા અને આ જે ટ્રેન છે તેને તાત્કાલિક અટકાવવામાં આવી હતી અને B1 કોચમાં આગ લાગી હતી અને 68 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા। ફાયર વિભાગની ગાડીઓ પણ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગાર્ડ, લોકો પાયલોટ અને આરપીએફ સ્ટાફ તેમજ રેલવેની ટીમ દ્વારા ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવી હતી અને માત્ર 15 મિનિટમાં જ B1નો આખો કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો। રતલામના આ દ્રશ્યો કે જ્યાં ટ્રેનમાં આ દુર્ઘટના એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને ટ્રેનમાં મુસાફરો પણ સવાર હતા। B1 કોચ કે જેની અંદર 68 જેટલા મુસાફરો સવાર હતા, એકાએક આગ લાગતા જ નાસભાગ મચી જવા પામી હતી અને તેની સાથે સાથે મુસાફરોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો, પરંતુ 68 જેટલા મુસાફરો જે સવાર હતા એ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।